તપાસનો ધમધમાટ। ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જઈને કેસની તપાસ કરશે। પકડાયેલા આતંકીઓનું કાર બ્લાસ્ટ સાથે કનેક્શન છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાશે। કાર બ્લાસ્ટ પહેલા ગુજરાત એટીએસે 3 આતંકીઓની ધરપકડ કરી હતી। હાલમાં જ ગુજરાત એટીએસે 3 આતંકીઓની ધરપકડ કરી હતી। ગાંધીનગર અને બનાસકાંઠામાંથી પકડાયેલા આતંકીઓનું કનેક્શન છે કે નહીં તે અંગે પણ તપાસ કરાશે। તો મહત્વનું છે કે સોમવારે સાંજના 6:52 વાગે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ થયો હતો, જેના પછી 7 થી 8 ગાડીઓમાં આગ લાગી ગઈ હતી। બ્લાસ્ટ થયા બાદ એ જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। જો કે દિલ્હી પોલીસ, એનઆઈએ અને એનએસજીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ તેજ કરી છે અને આ બ્લાસ્ટ પાછળ કોઈ આતંકી એંગલ છે કે નહીં તે દિશામાં પણ હાલ તપાસ ચાલુ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, કાલે જે દિલ્હીમાં ઘટના ઘટી છે અને એ પહેલા ગુજરાત એટીએસને પણ મોટી સફળતા મળી હતી, 3 આતંકીઓને પકડી પાડ્યા હતા। શું કનેક્શન હોઈ શકે છે તે દિશામાં તપાસ ચાલી રહી છે? શું વધુ અપડેટ્સ? જીવીની જે પ્રકારે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો હતો તેને લઈને ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। કારણ કે 2 દિવસ પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા જે 3 આતંકીઓને પકડવામાં આવ્યા હતા, એ 3 આતંકીઓને દિલ્હી બ્લાસ્ટ સાથેના કોઈ કનેક્શન છે કે નહીં તેને લઈને પોલીસની ટીમ તપાસ કરી રહી છે। કારણ કે હજુ સુધી એવા પ્રકારનું કોઈ કનેક્શન સામે આવ્યું નથી। આ ઉપરાંત ગુજરાતની અંદર જે આજે આતંકીઓ દ્વારા જે રેકી કરવામાં આવી હતી, ખાસ કરીને નરોડા ફૂડ માર્કેટ ઉપર રેકી કરી હતી અને કલોલ વિસ્તારમાં તેઓએ જે રૂપિયાનું અને હથિયારોનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું। તો ક્યાંક ને ક્યાંક ગુજરાત પણ જે આતંકીઓના જે હોટલિસ્ટમાં હોવાનું હાલ સામે આવી રહ્યું છે, તેને લઈને ગુજરાત એટીએસ હાલ ખૂબ જ સક્રિય થઈ છે અને જૂના જે આતંકીઓ જે ગુજરાત એટીએસે પકડ્યા હતા તેઓની ભૂમિકાને લઈને અને તેઓની સાથે જે લોકો જોડાયેલા છે તેઓનું હાલ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગુજરાત ઉપરાંત હરિયાણા અને જે દિલ્હીથી પણ જે ગુજરાત એટીએસ સાથે સંકલનમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે અને ગુજરાત એટીએસની ટીમ પણ દિલ્હી તપાસ અર્થે જવાની હોવાનું પણ સામે આવી રહ્યું છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાતમાં પકડાયેલા આતંકીઓ અંગે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમ પહોંચી અમદાવાદ। હૈદરાબાદ પોલીસ પણ તપાસ માટે અમદાવાદ પહોંચી છે। આતંકીઓના કનેક્શનને લઈને કરવામાં આવી રહી છે તપાસ। ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓ મુદ્દે તપાસનો ધમધમાટ। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, આતંકીઓના કનેક્શનને લઈને તપાસ કરવામાં આવી રહી છે, શું વધુ વિગતો? જીવીની જે પ્રકારે ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને પકડ્યા હતા તેને લઈને જે યુપી એટીએસ, રાજસ્થાનની એટીએસ અને હૈદરાબાદની સીઆઈ સેલ સહિત જે જુદી જુદી જે કેન્દ્રીય એજન્સીઓ છે તે હાલ ગુજરાતમાં ધામા નાખ્યા છે। ખાસ કરીને ગુજરાત એટીએસ ખાતે હાલ જે 3 આતંકીઓ છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। કારણ કે આતંકીઓની તપાસમાં અનેક કનેક્શનો સામે આવ્યા છે। આતંકીઓએ જુદા જુદા વિસ્તારની અંદર રેકી પણ કરી હતી, તેમાં દિલ્હી અને લખનૌમાં પણ તેઓ ટાર્ગેટમાં હતા અને રેકી કરી ચૂક્યા છે। તો તમામ જે રાજ્યોની જે એજન્સીઓ છે તે અત્યારે તપાસ માટે અત્યારે પહોંચી છે। આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે તેઓના કનેક્શન ક્યાં ક્યાં સુધી છે અને કેટલા આતંકીઓ જે ખાસ કરીને ભારતમાં સક્રિય છે। કારણ કે જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો હતો અને તે જે ઇન્ડિયન મુજાહિદીન સાથેના કનેક્શન સામે આવી રહ્યા હતા અને ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓ જે આઈએસઆઈ અને આઈએસકેપી સાથે જોડાયેલા છે, તો આ મોડ્યુલના જે આતંકીઓ પકડાયા છે તેઓનું જે મોડ્યુલ સાથે તેઓ ક્યાં આતંકી હુમલો કરવાના હતા અને અન્ય કેટલા આતંકીઓ તેમની સાથે સંડોવાયેલા છે અને સોશિયલ મીડિયામાં તેઓ કોની સાથે સૌથી વધુ સંપર્કમાં હતા, તેવા તમામ મુદ્દે જે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એમાં તમામ રાજ્યોની જે એટીએસ છે તે આતંકીઓની પૂછપરછ કરી રહી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।